વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9 વિષય ગણિત અને એમાં પ્રકરણ નંબર 2 નો અભ્યાસ કરી રહ્યા છે, જેનું નામ બહુપદીઓ. બરાબર, એમાં સ્વાધ્યાય 2.2 વિશે અભ્યાસ કરી રહ્યા છે અને એમાં દાખલા નંબર 3 ભણી ગયા. બરાબર, ભણી રહ્યા છે 1 થી 3 દાખલા પૂરા. બરાબર, ભણી ગયા મતલબ કે 1 થી 3 દાખલા પૂરા કરેલા છે. દાખલા નંબર 3 નું સ્ટેટમેન્ટ એટલે કે રકમ કંઈક આવી છે કે નીચેની બહુપદીઓની સામે દર્શાવેલ x ની કિંમત એ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તેવું ચેક કરવાનું છે. જવાબ 0 આવે તો શૂન્ય છે, જવાબ 0 ના આવે તો શૂન્ય નથી. બરાબર, 1 થી 3 દાખલા તમે ભણી ગયા એટલે તમને થોડો આઈડિયા આવી ગયો હશે. તો જોઈએ 3 નંબરનો દાખલો. રકમ કંઈક આવી આપી p ઓફ x બરાબર x પ્લસ 1 ઇન્ટુ x માઇનસ 2. બરાબર, આ બે કૌંસ આપ્યા છે, એક કૌંસમાં x પ્લસ 1, બીજા કૌંસમાં x માઇનસ 2. અને અહીંયા શું રકમ આપી તમને કે x બરાબર એક વખત માઇનસ 1 લેવાના અને એક વખત ખાલી 2 લેવાના. બરાબર, તો પહેલા શું લેવાનું તો કે જ્યાં x દેખાય ત્યાં માઇનસ 1 મૂકવાના અને x બરાબર જવાબ લાવવાનો. સોરી, p ઓફ x બરાબર જવાબ લાવવાનો. ફરી વખત શું કરશો, જ્યાં x દેખાય ત્યાં 2 મૂકવાના અને તમારે આન્સર લાવવાનો. જો 0 આવે તો આપેલ બહુપદીનું શૂન્ય કહેવાય, ના આવે તો શૂન્ય નથી. અહીંયા લખીશ કે p ઓફ x બરાબર p ઓફ -1 માટે. બરાબર, જ્યાં x હોય ત્યાં -1 મૂકવાના. બરાબર, ચલો ઓકે. માટે જે રકમ આપી છે એ લખીશું કે p ઓફ x બરાબર x પ્લસ 1 બીજા કૌંસમાં x માઇનસ 2. ચલો, જ્યાં x છે ત્યાં -1 મૂકવાના, ખાલી બીજું કંઈ કરવાનું નહીં. તો p ઓફ x ની જગ્યાએ -1, બરાબરની જગ્યાએ બરાબર. આ x આવ્યો તો -1, આ +1 છે તો +1 એમ નહીં. બીજા કૌંસમાં x આવ્યો તો -1 અને -2 એમ નહીં. બીજું કંઈ કર્યું નથી, કંઈ ખળી કરવાની નહીં. જેવું છે એવું એવું લખવાનું, જ્યાં x હોય ત્યાં -1 લખવાના, જે કીધું છે એવું કરવાનું. ચાલો, આ બંનેનું શું થશે, -1 + 1. -1 એક માઇનસ છે ને એક પ્લસ છે, તો બંને શું થઈ જાય, 0 થઈ જાય. બરાબર, એકમાંથી એક જાય તો 0. ચાલો, આ શું છે, -1 -2. -1 અને -2 હોય તો -3 થાય. બંનેનો થાય છે રોડો, પણ મોટી સંખ્યાની નિશાની. બરાબર, બેઝિક થિયરીના લેક્ચર જોઈ લેવાના. બરાબર, થિયરી નહીં, બેઝિક સિરીઝ છે એ. બરાબર, આ જે વિડીયો જોવો છે એના પ્લેલિસ્ટમાં મૂકેલું છે, ટોટલ 11 વિડીયો મૂકેલા છે, એ તમારે જોઈ લેવાના. ચલો, હવે શું આપ્યું, આ બંનેનો ગુણાકાર કહેવાય. હવે 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર થાય તો આન્સર તમારો 0 આવે. તો p ઓફ 1, સોરી 1 નથી, આ -1 છે, અહીંયા આગળ મૂકવાના માઇનસ. બરાબર, એ તમે જ્યારે લખતા હોય ત્યારે ખાલી સુધારી દેવું. અહીંયા શું લખવાના, માઇનસ, આગળ માઇનસ આવશે. તો p ઓફ -1 બરાબર શું આવશે, આન્સર 0. જો 0 આવે તો આપેલ બહુપદીનું શૂન્ય છે એવું કહેવાય. બરાબર, ચાલો હજુ શું શોધવાનું છે તમારે, 2 માટે. હવે p ઓફ x બરાબર p ઓફ 2 માટે. અહીં p ઓફ x બરાબર p ઓફ 2 માટે. હવે જ્યાં જ્યાં x દેખાય ત્યાં ત્યાં શું મૂકવાના, 2 મૂકવાના. જે રકમની અંદર તમને x દેખાય ત્યાં કેટલા મૂકવાના, 2 મૂકવાના. તો માટે p ઓફ x બરાબર x પ્લસ 1 અને x માઇનસ 2. આ રકમ છે એની એ લખી પહેલા. બરાબર, રકમ લખી નાખી. તો જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકવાના, 2 મૂકવાના. તો અહીંયા x આવ્યો, p ની જગ્યાએ p, ઓફ x ની જગ્યાએ ઓફ 2, બરાબરની જગ્યાએ બરાબર. અહીંયા x આવ્યો તો 2 મૂકે, +1 ની જગ્યાએ +1, બીજો કૌંસ તો બીજા કૌંસમાં x આવ્યા હતા 2 મૂકવાના અને અહીંયા 2 ની જગ્યાએ 2. ચલો, આટલી ખબર પડી. ઓકે, હવે શું કરું, અહીંયા સાદુરૂપ આપવાનું ખાલી. 2 અને 1 3, ટોટલ થયા 3, તો અહીંયા લખ્યા 3 અને બીજા કૌંસમાં 2 - 2 એટલે 0 થઈ ગયા, તો બીજા કૌંસમાં 0. ચલો, કૌંસ મૂકવાનો, બરાબર, નકર 30 થઈ જશે સીધા. 3 × 0, કૌંસનો મતલબ કે બંનેનો ગુણાકાર છે. 3 × 0 શું થાય, તો કે 0. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો તો 0 થાય. તો p ઓફ 2 બરાબર 0. હવે 1 મૂક્યો ત્યારે પણ 0 આવ્યો, 2 મૂક્યા ત્યારે પણ 0 આવ્યો. બરાબર, તો શું કહી શકાય કે અહીં x બરાબર -2 અને 1 એ આપેલ બહુપદીના શૂન્યો છે. બરાબર, x તમને શું આપે છે, -1 અને 2 બંને આપ્યા છે. આપેલ જે બહુપદી જે છે, કઈ બહુપદી, તો જે રકમ આપી છે x પ્લસ 1 અને x માઇનસ 1 એ બંનેના શૂન્યો છે. બરાબર, એવું કહી શકાય છે. તો આ હતો 3 નંબરનો, સોરી 4 નંબરનો દાખલો. હવે જોઈએ 5મો દાખલો. 5માની રકમ કે આવી આપી, એકદમ સિમ્પલ છે, તરત પૂરું થઈ જશે. p ઓફ x બરાબર x નો વર્ગ અને જ્યાં x હોય ત્યાં 0 મૂકવાનું. રકમ એવી આપી કે p ઓફ x બરાબર x નો વર્ગ અને જ્યાં x હોય તો x બરાબર શું મૂકવાના, 0 મૂકવાના. તો અહીંયા લખશો કે અહીં p ઓફ x બરાબર p ઓફ 0 માટે
કેમ? કેમ કે જ્યાં x હોય ત્યાં કેટલા મૂકવાના 0, એટલા માટે અહીંયા 0 લીધા. ઓકે, ચલો p ઓફ x બરાબર x નો વર્ગ આ છે તમારી રકમ. જ્યાં x હોય ત્યાં 0 મૂકશો તો p ઓફ 0 બરાબર 0 નો વર્ગ. x ની જગ્યાએ 0 તો કે 0 નો વર્ગ. હવે 0 નો વર્ગ શું થાય? 0 નો વર્ગ 0 થાય. બરાબર, 0 નો વર્ગ હોય, ઘન હોય, 4 ઘાત કે 5 ઘાત જે હોય બધું 0 થાય. બરાબર, તો અહીંયા શું આન્સર મળી ગયો? અહીંયા લખી શકાય અહીં માટે x બરાબર 0 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. બરાબર, 0 આન્સર મળે તો શૂન્ય છે, ના મળે તો નથી. ચલો ક્લિયર. ચલો હવે છઠ્ઠો દાખલો. છઠ્ઠાની રકમ આપી p ઓફ x બરાબર lx પ્લસ m. x બરાબર માઇનસ m ના છેદમાં l. બરાબર, થોડું વિચિત્ર લાગશે પણ વિચિત્ર કંઈ નથી, ખાલી જોશો એટલે ખ્યાલ આવી જશે. x ની જગ્યાએ શું મૂકવાના? માઇનસ m ના છેદમાં l. આપણને કંઈ વિચિત્ર ના લાગવું જોઈએ, જ્યાં કીધું છે એટલું કરવાનું. x ની જગ્યાએ માઇનસ m ના છેદમાં l મૂકવાના, બાકી બધું એમ રાખવાનું. તો અહીંયા હું લખીશ કે અહીં p ઓફ x બરાબર p ઓફ માઇનસ m ના છેદમાં l માટે જ્યાં x દેખાય ત્યાં m ના છેદમાં l મૂકવાના, પણ માઇનસ. બરાબર, અત્યાર સુધી આવી રકમો આપતા હતા તમને 1 2 3 0 મૂકો, એટલા માટે થોડું અલગ લાગે. ચલો, માટે p ઓફ x બરાબર lx પ્લસ m. રકમ લખી, ખાલી શું લખી? રકમ. હવે જ્યાં x હશે ત્યાં હું માઇનસ m ના છેદમાં l મૂકીશ, બાકી બધું સેમ. તો આ p m ના એમ રહેશે, x ની જગ્યાએ માઇનસ m ના છેદમાં l, બરાબરની જગ્યાએ બરાબર, l ની જગ્યાએ l, x ની જગ્યાએ માઇનસ l ના છેદમાં m, અને આ m ના m. ચલો અહીંયા સુધી ક્લિયર. હવે જો આ ગુણાકાર કહેવાય, એક l બાર અને એક l અંદર, એટલે ગુણાકાર કહેવાય. તો અંશ છેદમાંથી l ઉડી જશે, l ઉડી જાય તો માઇનસ m વધ્યા. શું વધ્યા? ખાલી આ માઇનસ m વધ્યા, અને આ બાજુ પ્લસ m વધ્યા. એક બાજુ માઇનસ m વધ્યા અને એક બાજુ પ્લસ m વધ્યા. ખબર પડી? અંશ છેદમાંથી m ઉડી જાય, ગુણાકારની સંજ્ઞા છે એટલા માટે. બરાબર, કૌંસ એટલે કે ગુણાકાર, કૌંસ એટલે કે ગુણાકાર, એટલે ખાલી શું વધ્યા? m માઇનસ m. એટલે એક માઇનસ m છે અને એક પ્લસ m છે, એ પણ ઉડી જશે, એટલે એ થઈ ગયા 0. બરાબર, તો આનો પણ આન્સર શું મળ્યો? p ઓફ માઇનસ m ના છેદમાં l બરાબર 0. તો આ પણ શું કહેવાય કે x બરાબર માઇનસ m ના છેદમાં l એ આપેલ બહુપદીનું એક શૂન્ય છે. ક્લિયર. તો અહીંયા દાખલા નંબર કયા કયા ભણ્યા? તો કે 4 5 અને 6 કમ્પ્લીટ. બરાબર, તો નેક્સ્ટ પછી જોઈએ. તો અહીંયા આટલું રાખીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.